મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે ગૃહમાં ઉર્જા મંત્રીનું મહત્વનું નિવેદન। કનુભાઈ દેસાઈએ કહ્યું કે દિવસે વીજળી માટે માત્ર 3% કનેક્શન બાકી છે। 3 થી 4 મહિનામાં બાકી રહેતા કનેક્શન્સ પણ મળી જશે તેવું કનુભાઈ દેસાઈએ ગૃહમાં જવાબ આપ્યો છે। ખેડૂતોને દિવસે વીજળીને લઈ ગૃહમાં ઉર્જા મંત્રીએ આ મહત્વનું નિવેદન કર્યું છે। ઘણા સમયથી માંગ હતી રાજ્યના ખેડૂતોની કે દિવસે વીજળી આપવામાં આવે જેથી કરીને ખેડૂતો રાતના સમયે અંધારામાં જંગલી પ્રાણીઓના ડરથી અથવા તો ઠંડી ગરમી વરસાદમાં તેમને રાત્રે ન જવું પડે। ત્યારે કનુભાઈ દેસાઈએ આ મહત્વનું નિવેદન આપ્યું છે કે 3 થી 4 માસમાં બાકી રહેતા કનેક્શન્સ પણ મળી રહેશે। આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાઈ ગયા છે। મનીષભાઈ, ઘણા સમયથી ખેડૂતોની માંગ હતી કે દિવસે વીજળી આપવામાં આવે। કનુભાઈએ ગૃહમાં નિવેદન આપ્યું છે કે દિવસે ખેડૂતોને વીજળી મળે તે માટે માત્ર 3% કનેક્શન જ બાકી છે। એટલે રાજ્યની સરકાર જૂઠાણા ફેલાવવામાં મહારથી છે। આપણે જોયું છે કે લાંબા સમયથી ગુજરાતમાં ખેડૂતોને જે પરેશાની હતી, એક તો એમને હેરાનગતિ થાય, સામાન્ય માણસને વીજ વપરાશકર્તાને મોંઘી વીજળીનો ભોગ બનવું પડે કારણ કે સરકારી વીજ એકમનું ઓછું ઉત્પાદન કરવાનું સતત, અને બીજી બાજુ ખાનગી વીજ કંપનીઓને નફો કરાવવાનો ચંદાદો ધંધાલોની જે ભાજપાની નીતિ છે એને લીધે ગુજરાતનો સામાન્ય વીજ વપરાશકર્તા લૂંટાઈ ગયો છે। ખેડૂતોને દિવસે વીજળી મળે એની માટે કોંગ્રેસ પક્ષ લાંબા સમયથી કહી રહ્યું છે, પણ સરકારની નીતિને નિયત એવી ખેડૂત વિરોધી છે, ગ્રામ્ય વિરોધી છે। એના કારણે સરકાર વાતો કરે છે। હું ગૃહમાં ઉર્જા મંત્રી જે બોલ્યા છે એનું જમીની ઉપર પાલન થાય અને ગુજરાતનો ખેડૂત પગભર થાય, કારણ કે ખર્ચ વધતો જાય છે અને આવક ઘટતી જાય છે। ખેડૂત દેવાદાર છે। ગુજરાતના ખેડૂતો પર 99,000 કરોડનું દેવું છે। હું નથી તો લોકસભાની અંદર સરકારે કબૂલેલી વાત છે। ત્યાં ગુજરાત જેવું પ્રગતિશીલ રાજ્યમાં ખેડૂતને ખેતી બરબાદ થતા હોય અને સરકાર માત્ર નિવેદન પૂરતી રહે એ કોઈ અંશે વ્યાજબી નથી। ગુજરાતને સાચા અર્થમાં પ્રગતિશીલ બનાવવો છે તો ગામડાને બચાવવા પડશે, ગુજરાતને પ્રગતિશીલ બનાવવું છે ખેડૂતને ખેતીને બચાવવા પડશે। પણ દુઃખ સાથે કહેવું પડે, ખેડૂત અને ખેતીની જમીન ઘટતી જાય છે અને બીજી બાજુ ખેત મજૂરોની સંખ્યા વધતી જાય છે। એક વળવી વાસ્તવિકતા ગુજરાતમાં છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। હું પુનઃ આપના માધ્યમથી કહું છું, એબીપી અસ્મિતાના માધ્યમથી, કે દિવસે ખેડૂતોને વીજળી મળે, સાથોસાથ વીજળી મળવાની સાથે એમને જે પાણીની તકલીફ પડે સિંચાઈમાં એનો ઉકેલ આવે અને સાથોસાથ જે ખેડૂત પોતે ઉત્પાદન કરે છે એ ઉત્પાદનના વ્યાજબી ભાવ મળે તો જ આ ખેડૂતને ખેતીને બચાવી શકાશે। મનીષભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા આપણી સાથે જોડાઈ ગયા છે। પાલભાઈ, આપ ખુદ ખેડૂત છો, ખેડૂતોની વચ્ચે રહો છો। કનુભાઈએ કહ્યું છે કે 3% કનેક્શન બાકી છે દિવસે વીજળી માટે અને એ કામ પણ 3 થી 4 માસમાં પૂરું થઈ જશે। જમીની હકીકત છે શું? ધ્વનિ, ખેડૂતોને દિવસે વીજળી આપવાની જે યોજનાની અને એને લઈ અને આ સરકાર તરફથી વિધાનસભાની અંદર અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા અને જાહેર સભાઓમાં સપના દેખાડવાનો સિલસિલા બંધ રેકોર્ડ છે। માનનીય વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સૌ પહેલા એણે સપનું દેખાડવાનું ચાલુ કર્યું હતું અને લગભગ 1300 જેવા ગામોથી એમણે આ શરૂઆત કરી હતી। ત્યાર પછી વિધાનસભાની અંદર 2019 સુધીમાં આ પૂરું કરવા આખા ગુજરાતના 17 લાખ જે કનેક્શન છે એને તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે વિધાનસભામાં 1 વખત 2 વખત એ સમયની અંદર રૂપિયા ફાળવવામાં આવ્યા, વપરાઈ ગયા અને 31 ડિસેમ્બર 2022 સુધીમાં આખા ગુજરાતમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે આવી એમણે જે તે સમયે સપનું દેખાડ્યું હતું। હવે જોયા જેવું એ છે, જોગાનું જોગ એ છે કે 31 ડિસેમ્બર 2022ના દિવસે રાજ્યના કૃષિ મંત્રી ભાઈ રાઘવજીભાઈ પટેલ એવી જાહેરાત કરે છે કે ખેડૂતોને દિવસે વીજળી આપવાની આજથી અમે શરૂઆત કરીએ છીએ। બરાબર છે। હવે જે દિવસે પૂરું કરવાનું હતું એ દિવસે પાછા નવા કૃષિ મંત્રી આવ્યા ને એને નવી જાહેરાત કરી દીધી। આજે કનુભાઈ દેસાઈ એમ કહે છે કે હવે 3% જ ખેડૂતો બાકી રહ્યા 3-4 મહિનામાં થઈ જશે। વાસ્તવિકતા એ છે કે આજે અત્યારે ખેડૂતોને એટલી વીજળીની જરૂરિયાત નથી, એટલા માટે નથી કે એટલા બધા, કારણ કે જેટલો પાક છે વિસ્તાર છે એના લગભગ
30-35% જ અત્યારે ઉનાળુ પાકોનું વાવેતર થયું છે. એમાં કેટલોય નર્મદા આધારિત વિસ્તાર છે એમાં છે. વાસ્તવમાં જે ખેડૂતોને જરૂરિયાત પડે છે ત્યારે ખરીફ સિઝનમાં પડે છે, શિયાળુ સિઝનમાં પડે છે, ત્યારે દિવસ કે રાત તો ભૂલી જાવ, જે 8 કલાક સળંગ વીજળી આપવાની છે ને એ 8 કલાક વીજળી લગભગ 48 કલાકમાં પૂરી કરે છે. આ પરિસ્થિતિનું નિર્માણ છે એટલે આ સપનું દેખાડવું એ ભાજપનો અબાધિત અધિકાર છે. કારણ કે એમના મુખ્ય આકા જે છે દિલ્હીમાં બેઠા છે નરેન્દ્રભાઈ મોદી, એ સપના દેખાડે છે ખેડૂતોની આવક. જી પાલભાઈ, માફ કરજો, આપને અડધેથી અટકાવું છું, સમયનો અભાવ છે. આભાર એબીપી અસ્મિતા સાથે જોડાવા માટે. ભાજપના નેતા હિતેન્દ્રભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. હિતેન્દ્રભાઈ, સ્વાભાવિક રીતે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કનુભાઈએ ગૃહમાં જે નિવેદન આપ્યું કે 3% કનેક્શન બાકી છે દિવસે વીજળી આપવાના અને એ કામ પણ 3 થી 4 મહિનામાં પૂરું થઈ જશે. જે સવાલ પાલભાઈને હતો એ જ સવાલ આપને. આપ ખેડૂતોની વચ્ચે રહો છો, હકીકત શું છે ખેડૂતોની? જો પાલભાઈને યાદ નથી કે એક સમય હતો ગુજરાતમાં વીજળીનું કનેક્શન લઈએ એટલે એવરેસ્ટ શિખર સર કરવું હોય એવું કઠિન કામ હતું. અને પિતાજીએ અરજી કરી હોય અને ગામમાં જાય ને દીકરાને 10 વર્ષે કનેક્શન મળે ને એવી સ્થિતિનો હું સાક્ષી અને હું લાભાર્થી પણ રહ્યો છું. એટલે 2000ની સાલ સુધી 40 વર્ષની યાત્રામાં 4 લાખ કનેક્શન ખેડૂતોને વીજળીને આપ્યા હતા. અને લંગડી તૂટતી વીજળી આવતી હતી, વીજળી આવે એ સમાચાર હતા. આજે 2000 થી 2025 સુધીમાં 21 લાખ વીજળીના કનેક્શન, એટલે પ્રતિ વર્ષ 1 લાખ કનેક્શન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે કર્યું છે. અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ દિવસે વીજળીનું અભિયાન એ 97% પૂરું થઈ ગયું છે. કેટલાક ટેકનિકલ નોટ ફિઝિબલ એરિયામાં જે કામ બાકી છે, હા, એ એમને કહેવાનો અધિકાર છે કે 24માં અમે પૂરું કર્યું છે એવું મુખ્યમંત્રીશ્રીએ કીધું હતું. અને 24માં 97% કામ પૂરું થઈ ગયું છે. આવનારા દિવસોમાં કેટલાક અડચણોને કારણે જે કામ બાકી છે એ પણ અમે ત્વરિત પૂરું કરવાના છીએ. અને દિવસે વીજળી આપતું એકમાત્ર ગુજરાત રાજ્ય છે. આજે એકમાત્ર ગુજરાત રાજ્ય છે. અને જેમનો લાંબો ઇતિહાસ રહ્યો છે, જેમના દાદા પરદાદા નાની પરનાની બધા લોકો વડાપ્રધાન રહ્યા છે ને, એના રાજ્યમાં પણ ક્યાંક ભૂલથી જે વહીવટ છે ને, એમણે માત્ર વીજળી 8 કલાક સતત આપવાની, એ દિવસે વીજળી આપવાનો વિચાર તો કરી જુઓ. તમે વિચાર તો કરી જુઓ. જે લોકોએ વીજળી માટે સતત ને સતત ખેડૂતોનું શોષણ કર્યું છે, આજે 20 વર્ષે પણ ગુજરાત એ 20 વર્ષના જૂના ભાવે વીજળી આપે છે. આજે પણ ગુજરાતમાં માંગો ત્યારે વીજળીનું કનેક્શન મળે એવું એકમાત્ર ગુજરાત રાજ્ય છે. અને 11,000માં પ્રત્યેક કનેક્શન ઉપર ટ્રાન્સફોર્મર હોય અને પૂરા લોડથી વીજળી મળે એવી વ્યવસ્થા પણ માત્ર ગુજરાતે કરી છે. એટલે મહેરબાની કરી અને વીજળી માટે ના બોલશો. હમણાં ગયા અઠવાડિયે 19મી માર્ચ ગઈ, ગુજરાતના કિસાન શહીદ દિવસ હતો. 11 લોકોને. હિતેન્દ્રભાઈ, માફ કરજો, અડધેથી અટકાવું છું, આપને સમયનો અભાવ છે. આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે.